નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 16 અલગ પડતો મૂળાક્ષર અને શબ્દ શીખવાના છીએ અને એ પણ અંગ્રેજી મૂળાક્ષર કે શબ્દ. તો ચાલો શીખીએ ઉદાહરણ દ્વારા. તો જુઓ, અહીંયા સૌથી પહેલો નિયમ છે સ્વર અને વ્યંજનના ગુણધર્મ પ્રમાણેનો નિયમ. તો અહીંયા આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે સ્વર કેટલા છે. આપણા તો 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. અને એના સિવાયના જે પણ છે એ બધા જ વ્યંજન છે. તો આવું તમને આપ્યું નહીં હોય કે આવું તમને લખ્યું નહીં હોય કે સ્વર અને વ્યંજનનો ગુણધર્મ છે કે ભાઈ ક્રમમાં સમાન સંખ્યાના વધારા ઘટાડાનો ગુણધર્મ છે. આપણે માઇન્ડથી નક્કી કરવાનું છે કે આમાં શું થયું છે. આ તો તમને ઉદાહરણ સમજાવવા માટે લખ્યું છે. ચાલો હવે અહીંયા ઉદાહરણ 1 સમજીએ. EGHI. તો અહીંયા તો તમે જોઈને કહી શકશો કે આ બધા શું છે? સ્વર. જ્યારે જી શું છે? વ્યંજન. તો અલગ પડતો મૂળાક્ષર કયો? જી. ઓકે, ચાલો હવે આપણે જોઈશું ક્રમમાં સમાન સંખ્યાનો વધારો અથવા ઘટાડો. તો હવે એનું ઉદાહરણ સમજીએ. તો અહીંયા જુઓ, બી, ડી, એફ, ડબલ્યુ. ઓકે, તો અહીંયા બી પછી શું ગાળ્યો? સી ગાળ્યો. બરાબર. પછી જુઓ, એક અક્ષર ગાળી અને ડી મૂક્યો છે. પછી ડી પછી શું ગાળ્યો? તો ઈ ગાળ્યો. ડી, ઈ, એફ. તો એફ આવ્યો છે. પણ એફ પછી તો ઘણું બધું અહીંયા ગાળી નાખ્યું છે. તો અલગ પડતો આપણો મૂળાક્ષર કોણ છે? તો ડબલ્યુ એ આપણો અલગ પડતો મૂળાક્ષર થાય છે. અહીંયા બધે સમાન એક અંક વધ્યો છે, પણ અહીંયા ઘણા બધા ગાળ્યા પછી ડબલ્યુ આવ્યો છે. તો પછી અલગ કોણ પડે છે? ડબલ્યુ. તો ડબલ્યુ આપણો શું બનશે? જવાબ બનશે. બરાબર. ચાલો હવે નવો નિયમ સમજીએ. અંગ્રેજી મૂળાક્ષરના સમાન ભાગના સામેના મૂળાક્ષર. તો જુઓ, અહીંયા તમે જોશો ઉદાહરણ પણ આપ્યું છે. AZ, BY, LO, DX. તો આ શું કહેવા માંગે છે કે અહીંયા A ની સામેનો શું છે? Z. અહીંયા B હોય તો B ની સામેનો ઊંધો લેવાનો કે ભાઈ A પહેલો છે તો અહીંયા 26મો. બરાબર. AZ એટલે આ A નો નંબર 1 અને આનો નંબર 26, એટલે કુલ બંનેનો સરવાળો 27 થવો જોઈએ. આ બે નંબર છે અને આનો નંબર કેવો છે? તો 25. તો 2 અને 25 આનો પણ 27 થઈ ગયો. ચાલો હવે આપણે L ને O ને સમજીએ. તો L એટલે કયા નંબરનો ક્રમ છે? 12 અને O એટલે 15. આ તો મેં તમને ખૂબ સારી રીતે શીખવ્યું છે કે ક્રમ યાદ રાખવાની બહુ સરળ રીત તમને સમજાવી છે આગળના વિડીયોમાં. એટલે આ તો જુઓ, તમે જ્યાં પણ જશો ત્યાં આ તમને કામ લાગવાની છે. તો અહીંયા આનો પણ સરવાળો 27 થઈ જાય છે, એટલે આ પણ બરાબર છે. ચલો ડી અને એક્સમાં જોઈએ. તો ડી નો ક્રમ કયો? 4 અને એક્સ નો ક્રમ કયો? તો 24. તો અહીંયા 24 થી 4 કેટલા થાય છે? 28. પણ આપણે તો કેટલા થવા જોઈએ? 27 જ થવા જોઈએ. તો આ ડી એક્સ એ કેવો છે? તો એ જુદો પડતો મૂળાક્ષર અથવા તો શબ્દ છે. સમજ પડી ગઈ ને? જો તમને ના ખબર પડે, જો તમને ક્રમ કદાચ કોઈ નવો હમણાં જ જોડાયા હોય આપણા ગ્રુપમાં અને એને વિડીયો ન જોયો હોય તો એને એટલી તો ખબર પડે ને કે આ પહેલો છે, આ છેલ્લો છે, પછી આ બીજો છે તો આ છેલ્લેથી બીજો છે, પછી આ એલ એટલે 12મો છે તો આ બાજુથી કયો આવવો જોઈએ? 15મો આવવો જોઈએ. અને આ ચોથો છે તો પછી આમ તો કયો આવવો જોઈએ? આ ચોથો છે તો પછી આ કયો આવવો જોઈએ? 24મો આવવો. 24મો નહીં આવવો જોઈએ, પણ કયો આવવો જોઈએ? 23મો આવવો જોઈએ. પણ અહીંયા 24મો આપ્યો છે એટલે ખોટો છે. ઓકે, ચાલો નવું સમજીએ કે અંગ્રેજી શબ્દમાં શરૂઆત અથવા અંતમાં અંકના એક મૂળાક્ષરનું પુનરાવર્તન. તો જુઓ અહીંયા શું કહે છે? જુઓ અહીંયા A પછી A એનું પુનરાવર્તન કરીને B આપે, B પછી B એનું પુનરાવર્તન કરીને C આપે, C અને પછી એના પછીનો D. પણ અહીંયા D પછી શું આવવું જોઈએ? D આવવો જોઈએ, પણ અહીંયા નથી. માટે શું જુદું પડે છે? તો DEE એ જુદો પડે છે.
ઓકે, ચાલો નવું સમજીએ. કેપિટલ મૂળાક્ષર અને સ્મોલ અક્ષર, તો એનું ઉદાહરણ પણ અહીંયા સમજીશું આપણે. જુઓ, એક કેપિટલ હોય, પછી સ્મોલ હોય અને પછી આગળનો. અહીંયા સી, પછી પાછો એક કેપિટલ, પછી પાછો સ્મોલ અને પછી પાછો બીજો મૂળાક્ષર. અહીંયા એન કેપિટલ, પછી પાછો સ્મોલ અને પાછો કેપિટલ. અહીંયા જુઓ ક્યુ ક્યુ બંને કેપિટલ આપ્યા છે, તો આ જોડી જે છે એ આપણી શું બનશે? ખોટી બને છે. તો બાળ મિત્રો, આ રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. ચાલો હવે સમજીએ નવો નિયમ, ક્રમિક આગળનો મૂળાક્ષર અથવા ક્રમિક પાછળનો મૂળાક્ષર. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. XYZ, UVW, IKJ, CD, E. તો અહીંયા જો ક્રમિક છે XYZ, બરાબર, UVW, અહીંયા પણ CDE, પણ અહીંયા જ IKJ, આમાં ક્રમિકતા જળવાતી નથી, માટે આ વિકલ્પ જે છે એ આપણો ખોટો પડે છે. બરાબર. તો મિત્રો, આ અલગ પડતો મૂળાક્ષર અને શબ્દ જે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રશ્નો પૂછાય છે એ ખૂબ જ સહેલા હોય છે ઉકેલવા, અને આ રીતે તમે બહુ સહેલાઈથી ઉકેલી શકો છો. તો આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો. હવે મળીશું નવા વિડીયોમાં.